સદગુરુ બ્રહ્મનિષ્ઠ પુરુષોએ જે આપણામાં કલમ વાળી છે, અને કલમ કોકને જ વળે. એકવાર દુકાળ પડ્યો, બહુ દ્રષ્ટાંત સમજવા લાયક છે. દુષ્કાળ પડ્યો, એવો દુષ્કાળ પડ્યો, પક્ષીઓ બધા ભેગા થયા. શું કરશું? પાણી નથી મળતું. વલખા મારવા માંડ્યા. પક્ષીઓની નાત ભેગી થઈ. દરેક પાંખો વાળા પક્ષીમાં કાગડા આવી ગયા, કબૂતર આવી ગયા, હોલા આવી ગયા, ચકલા આવી ગયા, કાબરું આવી ગઈ, બગલાય આવી ગયા. બધા પક્ષીઓ ભેગા થઈને મીટિંગ કરી પરમાત્માને આરાધ કર્યો. ભગવાન હવે કઈક કર. એમાં હંસો ઉડતા ઉડતા આયા બે કે શું કરો છો આ બધા? કે અમારા દેશમાં દુષ્કાળ પડ્યો છે, પાણી નથી મળતું. અરે ચિંતા શું કરો છો? હાલો, અમારા મલકમાં માનસરોવર ભરેલા છે. બધા પક્ષીઓ બે હંસની હારે ઉડ્યા. જાણે કોઈ વાદળું જતું હોય ને એવું લાગે. સૂરજ ઢંકાઈ ગયો. ઉડ કરી બધા પક્ષીઓએ. હંસ કોઈથી થાકે? ઉડતા ઉડતા આગળ જાય. બધા પક્ષીઓ થાકવા માંડી ગયા કે હંસ કેટલેક લઈ જશે. આખું દુખવા આવી. એમાં આમ નીચે જોયું તો ભેંસું મરેલી પડી હતી, બળદિયા મરેલા પડ્યા હતા, વાસડા મરેલા પડ્યા હતા. જોયું ઓલા કાગડાએ, ગીધડાએ ખોરાક ખારો છે નીચે આપણા કામમાં. ગરજાડા હેઠા ઉતર્યા, પેલા ગીધડા હેઠા ઉતર્યા, કાગડા હેઠા ઉતર્યા. શું કામ? ઓલું મળદું ચૂથવા. 25% રકમ પક્ષીઓની ઓછી થઈ. થોડાક આગળ ગયા, ઉડતા 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 થોડાકમાં એક સરોવર ભરેલું હતું. અંદર માછલા ખદબદ 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 થતા હતા. એમાં બગલા જોઈ ગયા, બતકો જોઈ ગઈ. એટલે આપણે હંસારે નથી જવું, થાકી ગયા. જો આપણો ખોરાક છે. માછલા ખાવા હેઠા ઉતરી ગયા. થોડા બગલા, બતકો 50% પંખી ઓછા થયા. થોડાક આગળ ગયા, બાજરીનું ખેતર આવ્યું. બાજરીઓના ડુંડા દાણા લાગેલા. ખેતરમાં કોઈ રખેવાળ નહીં. બધા ચકલા જોઈ ગયા કે ઓહો, ખેતરનો રખેવાળ નથી, આપણે માનસરોવર નથી જવું, ઉતરી જાવ હેઠા. ચકલા ઉતરી ગયા, પોપટે ઉતરી ગયા. બરાબર. થોડાક આગળ ગયા હતા, કેસર કેરીના બગીચા આવ્યા. ઓલી કોયલો ને બધે જોયું કે આ તો આપણો ખોરાક છે, તો એ ઉતરી જાય. હંસે પાછું વળીને જોયું. કેમ ગયા આ બધા? માનસરોવરના મોતી કોણ ચૂંગે? હંસ. હંસ એને કહેવાય આમાં ક્યાંય રોકાય નહીં. એમ ગુરુ મહારાજ હંસ છે, ઉપદેશની અંદર બધાને ઉપાડે છે. ગુરુની દ્રષ્ટિમાં ધર્મના વાડા નથી, ગુરુની દ્રષ્ટિમાં નાત જાતના વાડા નથી, ગુરુની દ્રષ્ટિમાં સ્ત્રી અને પુરુષ એવોય નથી. બધાને હારે લઈને ઉડે છે. આવો માનસરોવરના મોતી ચડવા. બધાને ઉડાડ્યા તો ખરા, પણ અડધેક જાતા મળદા જોયા ને પાછા વેર્યા. કોક માછલામાં પાછા વેર્યા. જેની જેવી વાસના હેઠા ઉતરી ગયા. ફટ દે ઉડી નાખે ગયા. અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે. આવા નર કરોડોમાં કોક છે. કેમ આવું કીધું હશે? નામ રૂપ ગુણનો નાશ ને ચોથું પદ અવિનાશ. હું આત્મા છું. શું તમે થઈ ગયા? મન પવન સુરતા ને વર્તી ઘેરી ગગન ઘર લાવો. સાધુ ભાઈ કોઈ અમરા પર આવો. સંતો આમ કે છે. હજી તો તમારા મનનું ઠેકાણું નથી, પવનનું ઠેકાણું નથી, સુરતાનું ઠેકાણું નથી, વર્તીનું ઠેકાણું નથી. અહીં બેઠા છો પણ વર્તી ક્યાંય ફરતી હોય? અહીં ના હોય તમે તો. મન પવન સુરતા ને વર્તી ઘેરી ગગન ઘર લાવો. સાધુ ભાઈ કોઈ અમરા પર આવો. એ દેશમાં જવા માટે આ મલક છોડવો પડે છે. તમારે બધાને મારા ઘરે આવવું તો પહેલા તમારે તમારું ઘર છોડવું પડ્યું, રસ્તા છોડવા પડ્યા, બસ સ્ટેન્ડ છોડવું પડ્યું. બધું છોડતા 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 આયા ત્યારે અહીં પહોંચી ગયા. તો આમાં છોડવાનું આવે છે. ભક્તિમાં ગુમાવવાનું જ આવે છે, ભેડું કરવાનું નથી આવતું.